સુરતના નાસિરનગરમાં થયેલા કથિત નકલી ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો આવ્યો હોય તેમ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવાના કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સુરતના ચકચારી નાસિરનગરમાં થયેલા કથિત ડિમોલિશનને 9 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ડિમોલિશન કોના આદેશથી અને કોના દ્વારા કરવામાં આવ્યું તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। કોંગ્રેસ અને અસરગ્રસ્ત પરિવારોએ આક્ષેપ છે કે લગભગ 100 જેટલા પરિવારોને બળજબરીપૂર્વક સ્થળ ખાલી કરાવી તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। અસરગ્રસ્ત જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં સ્થાયી રીતે વસવાટ કરવા છતાં પોલીસ અને પાલિકા તંત્રએ દબાણ ઊભું કરી પરિવારોને સ્થળ ખાલી કરાવ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી। પરિવાર બેઘર બન્યા હોવા છતાં તેમની માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આજે અમે સુરત પોલીસ કમિશનર પાસે પહોંચ્યા છે। જે રીતે સુરતની અંદર છેલ્લા 10 દિવસ પહેલા નાસિરનગર નામનો વિસ્તાર છે, જ્યાં આ શહેરની અંદર ડેપ્યુટી સીએમ છે, હોમ મિનિસ્ટર છે, એના નીચે જંગલ રાજ જેવી પરિસ્થિતિ છે। કાયદો વ્યવસ્થા નથી। આજે જે રીતે ડાકુઓ આવે છે એ રીતે સાદા કપડામાં પોલીસો આવે છે। સાદા કપડાની અંદર બધું આવે છે, મશીનો, સરકારી મશીન બધું જ આવી જાય છે અને 100 જેટલા ઘરના લોકોના ઘરમાં લૂંટ મચે છે અને આખું ડિમોલિશન કરીને ઘર તોડી દેવામાં આવે છે। 112 પર એટલી ઘણી ફરિયાદ કરવા છતાં કોઈ ત્યાં હાજર નથી થતું। પીઆઈ આવીને દૂરથી જતા રહી છે અને જ્યારે રાજકીય પક્ષ અમે કોંગ્રેસ પાર્ટી એ સ્થળ પર એ લોકો અસરગ્રસ્તોની સામે જતા એ લોકોના કહેવા પર, એ લોકોની બોલાવા પર જ્યારે પોલીસ અમને આવી અમારી સાથે બળ પ્રયોગ કરે છે, દંડા મારે છે, હથિયાર બતાવે છે અને અમને કાયદો બતાવે છે કે તમે સરકારી કામમાં રૂકાવટ કરો છો, તમારી પર ગુનો દાખલ કરી અને તમને જેલમાં પૂરી દેવામાં આવશે। પણ કોંગ્રેસ પાર્ટી આ બાબતસર દૈરા વગર આ લોકોની સામે સામનો કરી અને જ્યારે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર પાસે અમે ગયા છે કે સાહેબ આ કઈ રીતે થયું છે, કાયદા વિરુદ્ધ છે, આની કોઈ પ્રક્રિયા નથી થઈ, તો તેઓ કહે છે કે આ અમે કામ જ નથી કર્યું। તો પોલીસ કમિશનરના સ્ટાફ, પોલીસનો સ્ટાફ, કોર્પોરેશનનો સ્ટાફ જ્યાં શું કરતો હતો આઈડેન્ટિટી સાથે। એટલે આ એક ખૂબ જ મોટા પ્રમાણમાં એક માઇનોરિટી સમૂહ, મુસ્લિમ સમૂહના 100 જેટલા ઘર તોડી પાડવામાં આવે છે। પ્રાઇવેટ જમીન છે, થોડી કોર્પોરેશનની છે, પણ કોઈ પણ પ્રક્રિયા વગર જ્યારે તોડી નાખવામાં આવે છે, માનવતા વિરુદ્ધનું કામ થયું છે। ત્યારે અમે તેમની સામે છેલ્લા 10 દિવસથી દરરોજ લડીએ છીએ અને આજે કમિશનર સાહેબને મળવા આવ્યા છે અને કમિશનર સાહેબને કહ્યું હજુ સુધી ગુનો કેમ દાખલ નથી થયો। જ્યારે ઇન્ટરનેશનલ મીડિયા, ભારત સરકાર, ગુજરાત સરકાર આની નોંધ લેતી હોય તો પણ હજુ તમે ગુનો દાખલ નથી કર્યો, એનું કારણ શું છે એ પૂછવા માટે આવ્યા છે અને અમે અમારે લેખિત ફરિયાદ લઈને આવ્યા છે। આજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના નેતૃત્વ હેઠળ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને રૂબરૂ મુલાકાત કરવા આવ્યા છે, રજૂઆત કરવા આવ્યા છે। અમારી આ જે નાસિરનગરનો ડિમોલિશન થયું છે એ ડિમોલિશન એફસ્ટીન ફાઇલ જેવું થઈ ગયું છે। સુરત શહેર માટે ખૂબ કલંકિત છે અને આજ દિન સુધી આજે 9મો દિવસ છે, પરંતુ તંત્ર ધૂતરાષ્ટ્ર બની બેઠું છે। જાણે એવું લાગે છે કે આ ડિમોલિશન પાકિસ્તાનથી કોઈ આતંકવાદી આવ્યા છે કે ચંબલના ડાકુ આવીને કરી ગયા છે। પોલીસની હાજરી છે, સુરત મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓની હાજરી છે। દિવસના અજવાળે ડિમોલિશન થયું, તેમ છતાં તંત્ર મગનું નામ મરી પાડતું નથી અને મ્યુનિસિપલ કમિશનર નાગરાજન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ ખોટું બોલી રહ્યા છે, મીડિયાને પણ ખોટું બોલી રહ્યા છે। અહીં સુધી કે જે જયંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર છે, જે સૌથી મોટો આમાં કટકી વાત છે, ભ્રષ્ટાચારી છે, એને મીડિયા સમક્ષ કીધું કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન નથી કર્યું। આજે મેં એનો વિડીયો બહાર પાડ્યો છે કે જે સમયે ડિમોલિશનની કાર્યવાહી ચાલતી હતી, સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનનો જે ઇજારદાર છે શ્રીરામ એજન્સી વાળો, એના પોકલેન મશીન, જેસીબી મશીન, એના લેબરો કામ કરતા હતા, એને માર્ગદર્શન આપતા હતા શ્રી જયંગ જીવન રામજીવાલા, સેન્ટ્રલ ઝોનનો કાર્યપાલક ઇજનેર છે। જે આઈડીડી વિભાગનો કાર્યપાલક ઇજનેર છે સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર છે અર્પણ પરમાર અને જે સેન્ટ્રલ ઝોનનો શહેર વિકાસમાં જે આસિસ્ટન્ટ ઇજનેરો છે જેમાં મોનિક ગઢિયા, નરેશ ગલચર, જેનિસ પટેલ, ઋષિકેશ પટેલ અને એમની સાથેની જે ટીએ અને સુપરવાઇઝરોની ટીમ છે જેમાં મહિલા કર્મચારીઓ પણ હાજર છે, એવા 25 જેટલા કર્મચારીઓ હાજર થઈને એમ રોડની માપણી નહીં કરતા હતા, પરંતુ ગરીબોના ઘરને ટાર્ગેટ કરતા હતા અને ડિમોલિશન કરાવતા હતા। એટલે એ લોકોએ દિન દહાડે બિલ્ડરના લાભાર્થે જે સોપારી ફોડી છે, એ કોંગ્રેસ પાર્ટી આવો અન્યાય કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેશે। મ્યુનિસિપલ કમિશનરને આજે અમે 50 જેટલા વિડીયો મોકલાવ્યા છે, ઈમેલ કર્યા છે
અને રજૂઆત કરી છે કે તમે સાચો અને નૈતિકતા હોય તો આ ભ્રષ્ટાચાર જે અધિકારીઓ છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો, અને તમે સસ્પેન્ડ નહીં કરો તો મ્યુનિસિપલ કમિશનરના પણ આ કોલસાની દલાલીમાં હાથ કાલા હશે, પોલીસ કમિશનર પણ આમાં સંડોવાયેલા છે. જો એ લોકો આજ દિન સુધી કામ નથી કરતા કે એમાં એક્શન નથી લેતા, એટલે એ પણ રૂપિયા લઈને દબાયેલા છે, તો જે એક્શન ના લેતા હોય એ જ બની શકે છે. અને સરકાર મૌન ધારણ કરીને બેઠી છે, દુષ્ટાટ બનીને બેઠી છે. એક તરફ સરકાર કહે છે કે અમારી ગુજરાતની સરકાર હાઈટેક સરકાર છે, વિકાસશીલ સરકાર છે. શહેરમાં ઠેર ઠેર પોલીસના સીસીટીવી કેમેરા લાગે છે. શહેરમાં ઠેર ઠેર સુરત મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા લાગેલા છે. દિવસના અજવાળા આટલું મોટું ડિમોલેશન થઈ ગયું, 100 પરિવારોને ઘરના બેઘર કરી દીધા, અને તંત્રનું પેટનું પાણી નહીં હાલે તો આ જાડી ચામડીના તંત્ર ડાયનોસરની ચામડીને પણ શરમા એવા થઈ ગયા છે. અને કોંગ્રેસ પાર્ટી એના સામે જન આંદોલન કરશે, જરૂર પડશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે. અને જો હજુ સુધરશે નહીં અધિકારીઓ તો સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટાચારી કર્મચારીઓ છે એના મોઢા કાળા કરતા પણ અમે પીછાટ નહીં કરશું. છેલ્લો સવાલ, આખરે ડિમોલેશન કર્યું કોણ અને કોના ઈશારે? ડિમોલિશન બિલ્ડરના લાભાર્થે, એ પણ એ બિલ્ડર કે જે ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર છે. પોલીસ અને સુરત મહાનગરપાલિકાના તંત્ર એકબીજાના મેળા પીપળામાં, એકબીજાના સહિયારા સરકારમાં આ ગરીબોને ઘર વિહાણા કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ સમગ્ર ઘટનામાં બિલ્ડર ઇશારે પોલીસ અને પાલિકાના કેટલાક અધિકારીઓએ હાથ કાળા કર્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ શરૂ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.